મિત્રો આજે આપણે હાર્મોનિયમમાં મોર્નિંગ રિયાઝ અથવા તો ઇવનિંગ રિયાઝ કેવી રીતે કરવો એ આજે જોઈશું, એટલે કે પ્રેક્ટિસ જ કરીશું. તો સૌપ્રથમ આપણે આગળના બધા જ વિડીયોમાં ચર્ચા કરતા હતા કે તમારે પહેલાં તો સા અને ઓમકારથી શરૂઆત કરવાની છે, એટલે આપણે ઓમકારથી શરૂઆત કરીશું. આપ સૌ બધા મારી સાથે જોડાઈ જાઓ રિયાઝ માટે. તો મિત્રો આ જે રિયાઝ છે એ રિયાઝ તમારે ડેલી કરવાનો છે 40 થી 50 મિનિટ. ઓમકારથી શરૂઆત કરીએ. મારા હાર્મોનિયમની અંદર અહીંયા મધ્ય સપ્તક, અહીંયા તાર સપ્તક આપેલું છે, એટલે આપણે અહીંયાથી પ્રેક્ટિસ કરીશું. તમારા હાર્મોનિયમમાં વચ્ચે મધ્ય સપ્તક હશે હોય તો આ સ્વરથી પ્રેક્ટિસ કરજો. સૌપ્રથમ આપણે શ્વાસ અંદરની તરફ લઈશું, પછી શ્વાસને છોડતા છોડતા આપણે ઓમકારનું રટન કરીશું. ફરીથી એક વખત શ્વાસ અંદર તરફ. હવે ઓમકારનો રિયાઝ કરતી વખતે જે પહેલી કાળી છે એટલે કે સાનો જે હાર્મોનિયમનો જે અવાજ છે એની સાથે, એટલે એના અવાજની સાથે આપણો અવાજ, આપણા ગળાનો અવાજ મેચ કરવાનો છે. તો મિત્રો આ રીતે તમારે ઓમકારની પ્રેક્ટિસ કરવાની. હવે ઓમકારને આપણે છૂટો પાડી દઈશું, એટલે કે ઓમકારના જે અક્ષર છે એને છૂટા પાડીશું. તો મિત્રો ઓમકાર એ 5 અક્ષરોનો બનેલો એક શબ્દ છે. તો એમાં અ, ઉ, ઓ, ઓ અને મ, આની પણ આપણે 5 થી 10 મિનિટ પ્રેક્ટિસ કરવાની હોય છે. તો આ રીતે આપણે ઓમકારના અક્ષરોની પણ પ્રેક્ટિસ કરીશું. પછી એક સાથે બધા જ અક્ષરોને એક જ સ્વર પર લઈ લઈશું એક સાથે. તો મિત્રો આઈ હોપ કે તમને આ વિડીયો દ્વારા કશુંક ને કશુંક શીખવા મળી રહ્યું હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર પહેલી વખત આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે આપણે એક સરસ મજાના આર્ટિસ્ટ, આપણા મિત્ર હિતેશભાઈ છે, બેન્જો આર્ટિસ્ટ છે,
કીબોર્ડ પણ વગાડે છે, સાથે સાથે હાર્મોનિયમ પણ ખૂબ સારું વગાડે છે અને સિંગિંગ પણ કરે છે. એમનો ઇન્ટરવ્યૂ આપણે આવતીકાલે કરવાના છે. તો આવતીકાલે એના માટે તૈયાર થઈ જજો. તમને એમના ઇન્ટરવ્યૂ દ્વારા ઘણું બધું શીખવા મળશે. આપણી ચેનલ ઉપર આપણે અલગ અલગ આર્ટિસ્ટ કલાકારોના ઇન્ટરવ્યૂ આપણે મૂકીશું, જેથી કરીને તમને એમના દ્વારા પણ કંઈક ને કંઈક શીખવા મળે. તો મિત્રો, ઓમકારનો રિયાઝ થઈ ગયો. હવે આપણે સાનો રિયાઝ કરીશું. સા, તો આ રીતે સાનો આપણે રિયાઝ કરીશું. મિત્રો, સાનો જ્યારે રિયાઝ કરો અથવા તો હાર્મોનિયમની અંદર તમે રિયાઝ કરવા માટે બેસો ત્યારે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારો અવાજ એટલે કે તમારા ગળાનો અવાજ અને હાર્મોનિયમના જે સ્વરનો અવાજ છે એ મેચ થવો જોઈએ. કારણ કે જ્યાં સુધી આ અવાજ મેચ ન થાય ત્યાં સુધી તમને સ્વર જ્ઞાન થશે નહીં. અને તમે મહિના સાથે વર્ષોની પ્રેક્ટિસ કરશો તો પણ સ્વર જ્ઞાન તમને થશે નહીં. બરાબર? એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને આ રિયાઝ તમારે ડેલી કરવાનો છે. 100 અલંકાર કે 50 અલંકાર કરવાની જરૂર નથી. અલંકાર માત્ર ફિંગર પ્રેક્ટિસ માટે હોય છે, સાથે સાથે સ્વરજ્ઞાન માટે જરૂરી છે. એટલે ઓછામાં ઓછી 10 થી 15 અલંકારો તમે રોજ પ્રેક્ટિસ કરો એટલે તમારું કામ થઈ જાય, તમને સ્વરજ્ઞાન થઈ જાય. હા, એમાં ચોક્કસ એવું ન કહી શકાય કે 6 મહિનાની અંદર તમને સ્વરજ્ઞાન થઈ જાય કે પછી વર્ષની અંદર થઈ જાય. એવું ચોક્કસ કશું ફિક્સ હોતું નથી. એટલે તમે પ્રેક્ટિસ કરતા જાઓ, રિયાઝ કરતા જાઓ. ધીમે ધીમે તમને પોતાને ખ્યાલ આવતો જશે, ધીમે ધીમે તમને સ્વજ્ઞાન થતું જશે. એટલે ઉતાવળ કરશો નહીં, કેમ કે મ્યુઝિક એ બહુ મોટો સમુંદર છે. એમાંથી આપણે ટીપે ટીપે એનું ગ્રહણ કરવાનું છે. અને જેમ જેમ રિયાઝ કરતા જશો તેમ તેમ તમને આ સ્વરોનો ખ્યાલ આવતો જશે. એટલે ઉતાવળ કરશો નહીં. હવે સાનો રિયાઝ થઈ ગયો, ઓમકારનો રિયાઝ થઈ ગયો. હવે જોઈએ ઇન્ડિવિજ્યુઅલ સ્વર એટલે કે સા રે ગ મ પ ધ ની સા. 7 શુદ્ધ સ્વરો, 4 કોમલ સ્વર અને 1 તીવ્ર સ્વર. આ 12 સ્વરોની પ્રેક્ટિસ આપણે કરવાની હોય છે. એના સિવાય વધારે પડતા અલંકારની જરૂર નથી. બરાબર? અને ઓક્ટેવનો રિયાઝ એટલે કે મધ્ય સપ્તક, મંદ્ર સપ્તક અને તાર સપ્તક. આપણે બધા જ વિડીયોમાં આની ચર્ચા કરી ચૂક્યા છે. વિડીયો ના જોયા હોય તો એક વખત જોઈ લેજો. હાર્મોનિયમ કોર્સ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. હાર્મોનિયમ કોર્સ આખો કમ્પ્લીટ કરજો એટલે તમને કોઈ કન્ફ્યુઝન ના રહે. તેમ છતાંય કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. સાથે સાથે મારો એક વોટ્સએપ નંબર પણ છે, એમાં પણ તમે મને મેસેજ કરી શકો છો. કોલ કરતા નહીં, કારણ કે દિવસ દરમિયાન હું મારા સ્કૂલમાં બિઝી રહેતો હોઉં છું એટલા માટે. હવે આપણે ઓમકારની પ્રેક્ટિસ કરી, સાની પ્રેક્ટિસ કરી અને ઓમકારના જે અક્ષરો છે 5 અક્ષરો છે એની પ્રેક્ટિસ કરી. હવે આપણે 7 શુદ્ધ સ્વરોની પ્રેક્ટિસ કરીશું. તો એ પ્રેક્ટિસ કઈ રીતે થાય તે ધ્યાનથી જોજો. સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા. આ
રીતે આપણે શુદ્ધ સ્વરોની પ્રેક્ટિસ કરવાની હોય છે. આ બધા જ વિડીયો આપણે હાર્મોનિયમ કોર્સમાં છે જ. જો તમને ખ્યાલ ના આવે તો નીચે કોમેન્ટ સેક્શનમાં હું એની લિંક મૂકી દઉં છું, અથવા તો એબાઉટ સેક્શનમાં, વિડીયોના એબાઉટ સેક્શનમાં હું હાર્મોનિયમ કોર્સની લિંક મૂકી દઈશ. એ હાર્મોનિયમ કોર્સની લિંક દ્વારા તમે આ બધા જ વિડીયો નિહાળી શકો છો. અને જે રીતે તમને માહિતી આપવામાં આવી છે, અલગ અલગ વિડીયોઝ આપવામાં આવ્યા છે, બરાબર, ફિંગર પોઝિશન કેવી રીતે રાખવાની, પ્રેક્ટિસ કેવી રીતે કરવાની, અલગ અલગ રાગ છે એની પ્રેક્ટિસ કેવી રીતે કરવાની, અલંકારની પ્રેક્ટિસ કેવી રીતે કરવાની, આ બધી જ ડિટેલમાં આપણે ચર્ચા કરી છે અલગ અલગ વિડીયો દ્વારા. એટલે હાર્મોનિયમ કોર્સ તમે આખો કમ્પ્લીટ કરી દેજો, એટલે તમને હાર્મોનિયમમાં કોઈ પણ પ્રોબ્લેમ ના રહે. તો 7 શુદ્ધ સ્વરોની પ્રેક્ટિસ આપણે ખૂબ જ ધીમેથી કરીશું, એટલે કે સ્લો સ્પીડમાં કરીશું. ત્યારબાદ તમે પોતાની સ્પીડ વધારી શકો છો. સા રે ગા મા પા ધા ની સા સા ની ધા પ મા ગ રે સા સા રે ગા મા પા ધા ની સા સા ની ધા પ મા ગ રે સા સા રે ગા મા પા ધા ની સા સા ની ધા પ મા ગ રે સા સા રે ગા મા પા ધા ની સા સા ની ધા પ મા ગ રે સા સા. તો આ રીતે આપણે શુદ્ધ સ્વરોની પ્રેક્ટિસ કરીશું. હવે કોમલ સ્વરોની પ્રેક્ટિસ કેવી રીતે કરશું એ પણ જોઈ લઈએ. સા રે ગા મા પા ધા ની સા સા ની ધા પ મા ગ રે સા સા રે ગા મા પા ધા ની સા સા ની ધા પ મા ગ રે સા. તો આ રીતે તમારે કોમલ સ્વરોની પણ પ્રેક્ટિસ કરવાની હોય છે. પણ પહેલાં શુદ્ધ સ્વરોની પ્રેક્ટિસ કરજો, પછી કોમલ સ્વરોને ઉપયોગમાં લેજો. અને તીવ્ર સ્વર એક જ છે, એટલે એની પણ પ્રેક્ટિસ તમારી થઈ જ જશે. તો આ થયો તમારો મોર્નિંગ રિયાઝ. હવે અલંકારની પણ પ્રેક્ટિસ તમારે કરવાની હોય છે. સા રે ગા મા પા ધા ની સા સા ની ધા પ મા ગ રે સા. શરૂઆતમાં આપણે જે શુદ્ધ સ્વરોની પ્રેક્ટિસ કરી એ જ અલંકાર નંબર 1 છે, બરાબર. હવે જોઈએ સા સા રે રે ગ ગા મા મા પા પા ધા ધા ની ની સા 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 ની ની ધા ધા પા પા મા મા ગ ગ રે રે સા સા. અને તમે સ્પીડ વધારી પણ શકો છો. સા સા રે રે ગા ગા મા મા પા પા ધા ધા ની ની સા 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 ની ની ધા ધા પા પા મા મા ગ ગ રે રે સા સા. સા સા રે રે ગા ગા મા મા પા પા ધા ધા ની ની સા 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 ની ની ધા ધા પા પા મા મા ગ ગ રે રે સા સા. તો આ રીતે તમારે એની સ્પીડ વધારતા જવાનું. સા રે ગા મા પા ધા ની સા સા ની ધા પ ધા પ મા ગ રે સા. સા રે ગા મા પ ધા પ ધા ની સા સા ની ધા પ ધા પ મા ગ રે સા. હવે એની સાથે સાથે આકારની પણ પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. તો મિત્રો આ બધા જ વિડીયો આપણે મૂકી ચૂક્યા છે, એટલે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો. જો તમારી પાસે આ અલંકાર ના હોય તો મને વોટ્સએપ મેસેજ કરજો કે મને અલંકાર જોઈએ છે, તો આપણે અલંકાર મોકલી આપીશું વોટ્સએપ દ્વારા. તો આ રીતે ટોટલ 12-13 અલંકાર છે. આ 12-13 અલંકારની જ પ્રેક્ટિસ કરશો તો ઘણું છે.
એના સિવાય 40-50 અલંકારોને કરવાની જરૂર નથી. તો મિત્રો, આ રીતે તમારે હાર્મોનિયમ ઉપર ડેલી પ્રેક્ટિસ કરવાની છે. આ જ રીતે પ્રેક્ટિસ કરજો, આ જ રીતે રિયાઝ કરજો, જેથી કરીને તમને હાર્મોનિયમમાં સ્વજ્ઞાન ખૂબ સરસથી થઈ જાય. તો મિત્રો, આ રીતે તમારે હાર્મોનિયમમાં રિયાઝ કરવાનો છે. આ રીતે રિયાઝ તમે કરશો તો તમને સ્વજ્ઞાન ચોક્કસપણે થઈ જશે, એવી ગેરંટી હું તમને આપું છું. પણ જે રીતે ઇન્સ્ટ્રક્શન મેં તમને આપી છે એ જ રીતે તમે પ્રેક્ટિસ કરજો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.